હાલો મિત્ર, ખેડૂને હજી ડીઝલ ગોતું વાવવું જ પડે, બરોબર. ઘણા ખરાને મળે ને કાંઈ ઘણા ખરા નથી મળતું, ઘણું મહેનત કરે, મળે તો ઓછું મળે, બરોબર ને. સરકાર 200 લીટર દેવાની કે બસ હોય ન મળે પૂરું. ગાડીઓ વાળાને એમ ના મળે અને ખેતી વાળાને હે ને 7 બાર 8 બાર દેખાડવા પડે. આવું કેટલા ઠેકાણા હાલે પૂરું. આમાં શું ખેડૂત કરે બિલ બધું ઠીક એ તો કરશે. હાલો 7 8 બાર દેખાડીને ઠીક, બરાબર, પણ મળવું તો જોઈએ ને ટાઈમે. હાંકવું હોય તો ન મળે, વાવવું હોય તો ન મળે. પછી એક મુખ્યમંત્રીનો વિડીયો આમ આપણને મળ્યો હે 4નો પાકી, મને ખબર નહીં, પણ એમાં કહેવાય કે આ ગમે ડીઝલનો પેટ્રોલ ન મળે તો પબ્લિક એમ કરે કાંઈક આમ ડીઝલ ના મળતું, પેટ્રોલ ના મળતું, આવું બધું કે, બરાબર. પણ તમે પ્રાઇવેટ રાખો, બરાબર, તો પછી દાદાગીરી તો બધા પંપવાળા કરવાના જ છે. હા કે હાલ લાગે એમ જ કરે કે ન કરે. પ્રાઇવેટ હોય હું તો મને હાલ લાગે એમ જ કરું, ભાઈ દેવું હોય કે નથી દેવું. પણ તમે સરકાર શું હાથથી નહીં, તમે કાંઈ પાવલી ભાગે રાખો ને સરકારી પંપ. હવે તમે કહો 26% તો પ્રાઇવેટ પંપ છે, બરાબર. તો પ્રાઇવેટ પંપ દેવાવાળા લાયસન્સ બાયસન્સ તો તમે જ હોય, કે બીજું તો હોય નહીં. હાલો એ કહો તો પ્રાઇવેટ વાળા હું બહાર પ્રાઇવેટ ગોતવા જાય છે પેટ્રોલ ડીઝલ, ત્યારે તો આ બધા સરકાર આગળ ઢળવા જાય દાંડા કે હાલો અમે લઈ આવી, અમે સરકારે વાત કરી, અને આ આવે ને ત્યાં પ્રાઇવેટનું થઈ જાય, કંપની પ્રાઇવેટ થઈ જાય, બરાબર ને. અને લેવા જાય ને અહીંયા લેવા જવું હોય ને કાંઈક પાસ કરવા જવું હોય ને ત્યાં સરકારને જવાનું, બરાબર ને. ત્યાં કાંઈ મત દીધા એનું સામું નહીં જોવાનું, કંપનીવાળાએ શું દેતા શીખે એનું અહીંયા જાહેરાત કરી આવે ને, બરાબર ને. આવું થાય ને, ખેડૂતને મળવું હોય મળે ને એની મોજ, બરાબર ને. આપણે મુખ્યમંત્રીનો વિડીયો સાંભળો પહેલાં. ભાવ વધારો બોલવાનું. પેટ્રોલ ડીઝલ અત્યારે પરિસ્થિતિ છે તો એમાંય લાભ લેવાનો કે ભાઈ પેટ્રોલ ખૂટી પડ્યું, આ છે તેમ છે, એટલે 4 જગ્યાએ ગમે તેમ કરીને લાઈનો લાગે. પણ લાઈનો લાગ્યા પછી એ પેટ્રોલમાં પૂરેપૂરું પેટ્રોલ રાત દિવસ આપી અને સંતોષ આપવાનું કામ ગુજરાત સરકારે કર્યું છે. અહીંયા સૌથી વધારે ગુજરાતમાં પેટ્રોલ પંપો 26% પેટ્રોલ પંપ પ્રાઇવેટ છે. એટલે પ્રાઇવેટ લોકોને શું હોય કે થોડો બી ભાવ વધારો થાય તો પછી કે આપણે હમણાં કંઈ ખરીદવું નથી, કોઈ વેચવું નથી, નુકસાન કોણ કરે. એના કારણે પાછું એનોય ધસારો આપણા ત્યાં આવે. રૂટીનમાં જે ચાલતું હોય એની જગ્યાએ એ ધસારો સરકારના પેટ્રોલ પંપ પર આવે તો એને પહોંચી વળીએ છીએ. પણ 1-2 દિવસ ક્યાંક તકલીફ પડે, બાકી તકલીફ નથી. અને જેટલું શક્ય હોય એટલું સરકાર સાથે રહીને કર્યા. હાલો જોયો ને, કીધું ને 26% પ્રાઇવેટ છે ને, બરાબર. હવે 26% પ્રાઇવેટ કહો તો ભલે જે કહે બધા છે ને આ ભાજપના રાજમાં જ પ્રાઇવેટ પંપ દાદા બને, સમજી ગયા. હવે તમે જેમ કરો એમ કરો, બાકી કાંઈ છે ને પબ્લિકને ઓલું બનાવ્યા રાખો ને મોજ કર્યા રાખો ને, પબ્લિક ઓલું બન્યા રાખે ને મોજ કર્યા રાખે, બરાબર. રોજિયાન ટિફિન ભર્યા રાખે, બરાબર. હવે છેલ્લે બીજું કંઈ થવાનું છે નહીં કે પબ્લિક કાંઈ કમાય, એવું કમાઈને 5 રૂપિયા એને વધીને કાંઈ સારું થાય એવું કાંઈ માનવાનું જ નહીં, બરાબર. જેટલા પ્રાઇવેટ ધંધા છે ને, કોઈ પણ ધંધો પ્રાઇવેટ ધંધો હશે ને એ માણસ કમાય છે અને બીજા કોઈ કમાય છે નહીં, બરાબર. પ્રાઇવેટ એટલે કેમ બીજાનું બકાલું લઈને વેચે એ કમાય, એ પ્રાઇવેટ કે એ કમાય. પછી તમે બીજો ઘઉં કોકના કેમ પેટમાં એમ વેચવા જાય ને એ બધું પ્રાઇવેટ. નકર વસ્તુ તો અમારે હોય, ખેડૂતની વસ્તુ હોય કે ન હોય, પણ એને હે ને આગળ એ 100 ગ્રામ ન વેચી શકે. અને ઓલા હે ને 100 ગ્રામ 500 ગ્રામ કિલો એમ કરીને વેચીને કમાય.
ખેડૂત ન કમાય એક. હું ખેડૂત એવું વેચવાનું એવું વેચે તો એ વાવે હું ભેગું કેમ કરે? ચાલો એ કહો. એટલે આ બધું એની વસ્તુ નથી બનતી. એક ખેડૂત કરે તો બીજું ખેડૂત ન કરે. અને ઓલામાં શું કે એ પરમાણાજીના બધા માણસો હોય કે 100 જણા 2 જણા એટલા જ હોય. અને હવે આ તો ગામ દીઠ 100 ખેડૂત હોય તો કેવડું થાય? અને ઓલા સિટી દીઠ 100 2 500, બહુ મોટું સિટી હોય તો 500 બકાલાવાર આવે કે 500 ઓલા હોય. એ બધાયનું હે ને લઈને ઈવડે કમાય. આમાં હું રોકાણ કરે ને એ કમાય. ખેડૂત રોકાણ કરે પણ રોકાણ બધું હે ને બેંકવાળા લઈ જાય. હું ખેડૂતને નાખવાનું જેટલું મોંઘું પડી જાય અને ઉપાડીને ખેતીમાં નાખ્યા હોય બધા લઈ જાય બેંકવાળા વ્યાજ ભરવામાં, બરાબર. અને કાંઈક બીજાને અને કાંઈક વધે એવું હોય ને તાનગુટ ડીઝલનો ભાવ ચડે અને હે ને જે વસ્તુ હોય ને ખેડૂત એનો કાંઈ ભાવ ન ચડે, બરાબર. અને DAP એ ટાઈમે ન ચડે, યુરિયાનો ભાવ યુરિયાનો ટાઈમે ચડે અને આનગઢ 700-800 ચડાવી દે તો માણસો વસ્તુ સરખી ન નાખે, વસ્તુ કાંઈ સારી જામે નહીં. એટલે આ ભાવ બધા છે ને જે કાંઈક ખેડૂત વધે એવું ને બધું આવડે લૂંટીને ટ્યાસડા કર્યા રાખે, બરાબર ને. દવામાં કહો તો ભલે ડીઝલમાં 5.5 અને આવડા ચડાવે 100 અને ખેડૂત જાય લૂંટે, બરાબર. ખેડૂત વસ્તુનો ભાવ નહીં ચડે. હાલો આ 5-5 10 રૂપિયા ચડ્યા, બરાબર, ડીઝલ કે પેટ્રોલમાં. ટ્રેક્ટર જે હાંકતો હોય છે ને એને 100 ચડાવી દીધા કલાકે. અને જે મોટું વાહનવાળો હોય છે ને એને 100-2 ચડાવી દીધા, બરાબર, લાંબી લીડમાં. અને ખેડૂતનો જે ઘઉંનો ભાવ 400થી હાલે છે ને એમાં કાંઈ લાંબુ નથી. એમાં એમ નહીં થાય કે હાલો 2 ચડાવી દે, કોઈ પણ વસ્તુ એમાં નહીં ચડાવતા. જોઈ આવું નવું હાલ છે. સારું ને? તો સારું મિત્રો, હાલો. તડકો બહુ છે ને તે લાખી ઉઘાડતી નથી, નાકાવાળું પણ તડકો વધારે તે સારું હાલ.